ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. જય શ્રી કૃષ્ણ. લાસ્ટ વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 8 દેટ મીન્સ કે એગ્રીકલ્ચર સેક્ટર સ્ટાર્ટ કર્યું હતું. હવે આજે આપણે આગળ કન્ટિન્યુ કરીએ કે એમાં આપણે ઇન્ટ્રોડક્શન એન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ ધી એગ્રીકલ્ચર સેક્ટર. ઇન દેટ આઈ ટોલ્ડ યુ ધેટ કે ઇમ્પોર્ટન્ટ જે ક્વેશ્ચન હતો તે બેકબોન એગ્રીકલ્ચર સેક્ટર ઇઝ ધ બેકબોન ઓફ ધ ઇન્ડિયન્સ ઇકોનોમી ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કાલ માટે હતો. હવે આજે જે આપણે સ્ટાર્ટ કરીએ છીએ પ્રેઝન્ટ સિચ્યુએશન ઓફ એગ્રીકલ્ચર સેક્ટર ઇન ઇન્ડિયા, રાઈટ. 5 માર્ક્સ માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. 3 માર્ક્સમાં બી પૂછી શકે છે. તમને કીધું તેમ કે એ લોકો બ્લુપ્રિન્ટ ચેન્જ કરીને કોઈ બી ક્વેશ્ચન કેટલા બી માર્ક્સમાં પૂછી શકે છે. તો આપણે પ્રિપેરેશન બધી જ રીતે કરવાની, બધા જ માટે બધી જ રીતે રેડી રહેવાનું, રાઈટ. બીજું એક કે આપણે કાલે કીધું હતું કે કદાચ આપણે ટૂંક સમયમાં મળવાના ચાન્સીસ દેખાઈ રહ્યા છે, બટ હવે એ ચાન્સીસ લાગતા નથી, રાઈટ. જેવી રીતે કાલે ડિસિઝન બહાર આવ્યું તો તેના પરથી લાગે છે કે કદાચ હવે આપણને મળવામાં હજુ લેટ થશે. સો રેગ્યુલરલી વિડીયો જોતા રહેજો અને આવી રીતે સ્ટડી કરતા રહેજો. હવેના ચેપ્ટર બી બધા 10 માર્ક્સ માટે ઇમ્પોર્ટન્સ છે, બરાબર. એટલે કે 10 માર્ક્સનું વેઇટેજ છે. આપણે કન્ટિન્યુ જ્યાંથી ચેપ્ટર્સ ચાલે છે તમને આગળ સ્કૂલમાં બ્લુપ્રિન્ટ બતાવેલી હતી તે પ્રમાણે જોઈ લેજો એટલે તમને આઈડિયાઝ આવે. 10 નહીં તો 8, બરાબર. એટલા માર્ક્સના આપણને દરેક ચેપ્ટરનું વેઇટેજ છે. તો દરેક ચેપ્ટર તમારે બરાબર પ્રિપેર કરવાના છે તો જ તમને ઇઝી રહેશે, નહીં તો પાછળથી તમને પ્રોબ્લેમ પડશે. તો રેગ્યુલરલી ડેલી વિડીયોઝ જોતા રહેજો. ચાલુ કરીએ પ્રેઝન્ટ સિચ્યુએશન ઓફ એગ્રીકલ્ચર સેક્ટર ઇન ઇન્ડિયા. તો આપણે જે ઇન્ડિયન ઇકોનોમી છે, રાઈટ, ઇન્ડિયન ઇકોનોમી ઇઝ ધી એગ્રીકલ્ચર ઓરિએન્ટેડ ઇકોનોમી બિફોર ધી બ્રિટિશ રૂલ, ડ્યુરિંગ ધ બ્રિટિશ રૂલ એન્ડ ઇવન આફ્ટર ધી બ્રિટિશ રૂલ, બરાબર. આપણને ખબર છે કે આજે બી ઇન્ડિયન ઇકોનોમી મેઇનલી શેના પર ડિપેન્ડન્ટ છે? એગ્રીકલ્ચર સેક્ટર પર ડિપેન્ડન્ટ છે. પહેલાં તો હતી જ, બરાબર. બ્રિટિશ રૂલ્સ આવ્યા, બરાબર. બ્રિટિશર્સ આપણા પર રાજ કરવા આવ્યા તે પહેલાં બી આપણી કન્ટ્રી જે છે તે એગ્રીકલ્ચર પર ડિપેન્ડન્ટ હતી અને એ જોઈને જ આપણે જે પ્રોસ્પેરિટી હતી, બરાબર, આપણું જે ડેવલપમેન્ટ અને ગ્રોથ હતું તે જોઈને જ બ્રિટિશર્સ આપણા પર રાજ કરવા આવ્યા હતા. આપણને બધાને ખબર છે, આપણે 11th સ્ટાન્ડર્ડમાં સ્ટડી કરી ગયા છે, રાઈટ. બ્રિટિશ રૂલ ડ્યુરિંગ બી એગ્રીકલ્ચર સેક્ટર ઇમ્પોર્ટન્ટ હતું અને આફ્ટર બી એગ્રીકલ્ચર સેક્ટર જ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. During the planning period, industrialization is mainly focused upon, and due to that, as compared to the past, present scenario of the agriculture shows abnormal changes. Planning period માં શું થયું કે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, આઈ ટોલ્ડ યુ ધેટ કે 1956નું જે સેકન્ડ પ્લાનિંગ પીરિયડ આવ્યું હતું, બરાબર, તેમાં ઇન્ડસ્ટ્રી સેક્ટરને વધારે ઇમ્પોર્ટન્સ એ લોકોએ આપ્યું હતું. તેના લીધે શું થયું કે જે એગ્રીકલ્ચર સેક્ટર છે તો તેના પરનું ઇમ્પોર્ટન્સ લેસ થયું હતું અને એ જેટલું ડેવલપ થવું જોઈએ એટલું ડેવલપ થયું નથી. Presently, agriculture sector provides much more employment, production and export as compared to the past, but changes have been prevalent in this area. બરાબર, થોડાક ચેન્જીસ થયા છે. Though agriculture sector provides maximum employment maximum પ્રોવાઈડ કરે છે, બટ એનું કોન્ટ્રીબ્યુશન ઇન ધ નેશનલ ઇન્કમ ઓર વી કેન સે ધેટ કોન્ટ્રીબ્યુશન ઇન ધ જીડીપી ઇઝ લેસ એઝ કમ્પેર્ડ ટુ ધી અધર સેક્ટર્સ. આ વસ્તુ બી આપણે 11thમાં સ્ટડી કરી ગયા છે કે એગ્રીકલ્ચર સેક્ટર, સર્વિસ સેક્ટર એન્ડ ઇન્ડસ્ટ્રી સેક્ટર, બરાબર. તો એમ્પ્લોયમેન્ટ કયું સેક્ટર વધારે પ્રોવાઈડ કરે છે? તો એ છે એગ્રીકલ્ચર સેક્ટર. એમ્પ્લોયમેન્ટ એગ્રીકલ્ચર સેક્ટર મેક્સિમમ પ્રોવાઈડ કરે છે. અને જો આપણે નેશનલ ઇન્કમની વાત કરીએ, કોન્ટ્રીબ્યુશન ઇન ધ નેશનલ ઇન્કમ ઓર જીડીપીની જો વાત કરીએ તો કોણ વધારે પ્રોવાઈડ કરે છે? સર્વિસ સેક્ટર વધારે પ્રોવાઈડ કરે છે. આ વસ્તુ આપણે 11thમાં બી સ્ટડી કરી ગયા છે અને એ જ વસ્તુ તમને 12thમાં બી ઇમ્પોર્ટન્ટ છે, 1 માર્કની અંદરમાં પૂછી શકે છે. જોઈએ આગળ આપણે. To understand these changes about that types and directions, let us examine several factors at the present scenario of the agriculture. અમુક સેક્ટર્સ આપણે જોવાના છે. નંબર 1, કોન્ટ્રીબ્યુશન ઇન ધી નેશનલ ઇન્કમ. તમને બુકમાં એક ટેબલ આપ્યું છે, એની અંદર ફોકસ કરજો કે ઇન ધ 1950-51 ધી કોન્ટ્રીબ્યુશન ઓફ ધી નેશનલ ઇન્કમ, બરાબર, ધી કોન્ટ્રીબ્યુશન ઇન ધ નેશનલ ઇન્કમ ઇન ધ પર્સન્ટેજ ઇઝ 53.1%, right. That means કે if there is a 100 rupees national income, then from that 53.1 rupees is from the agriculture sector, right. 53.1 rupees is from the agriculture sector.
બાકીના 46.9 રૂપીઝ જે છે, રાઈટ, બાકીના જે 46.9 રૂપીઝ જે છે તે ઇન્ડસ્ટ્રી અને સર્વિસ સેક્ટરમાંથી આવે છે, બટ 53.1 રૂપીઝ ઇઝ કમ ફ્રોમ ધી એગ્રીકલ્ચર સેક્ટર. 1960-61માં ડિક્રીઝ થઈને તમારું થયું હતું, તમે બુકની અંદરમાં જોઈ લેજો, 48.7%. કન્ટિન્યુઅસલી ડિક્રીઝ થતું રિડ્યુસ થતું ઇન 2011-12 it come to 13.9%. સો 2011-12માં નેશનલ ઇન્કમમાં કોન્ટ્રીબ્યુશન એગ્રીકલ્ચર સેક્ટરનું કેટલું હતું? ડિક્રીઝ થઈને 13.9%. This is mainly because of the second 5-year plan policy which focus on the industry sector, right, which focus on the industry sector. આ કોન્સ્ટન્ટ પ્રાઇસે કેલ્ક્યુલેટ કર્યું છે, તમને જે અંદર આપ્યું છે તે લોકોએ કોન્સ્ટન્ટ પ્રાઇસે કેલ્ક્યુલેટ કરીને આપ્યું છે તમને બુકમાં. યુઝ્યુઅલી ધ ઇન્કમ ઓફ ધ એગ્રીકલ્ચર સેક્ટર ઇઝ નોન એઝ ધી પ્રાઇમરી ઇન્કમ, બરાબર. ઇટ ઇન્ક્લુઝ એગ્રીકલ્ચર ક્રોપ્સ, પોએટ્રી ફાર્મિંગ, ફિશર્સ એન્ડ કેટર રેરિંગ. એગ્રીકલ્ચર એન્ડ અલાઇડ એક્ટિવિટી જે આપણે વિચ યુ ઓલરેડી હેડ સ્ટડીડ, તો તે તમને આપ્યું છે કે બધાની ઇન્કમ આની અંદર પ્રાઇમરી સેક્ટરની અંદર કેલ્ક્યુલેટ કરવામાં આવી છે. એઝ પર ધ ઇકોનોમિક સર્વે ઓફ 2011-12, contribution of agriculture sector in the national income was 53.1% in 1950-51 and had reduced up to 13.9 at the constant prices in the year 2011-12 due to greatest emphasis on the industrialization since 1956 ની અંદરમાં જે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન પર ફોકસ કરવામાં આવ્યું હતું તે મેઇન રીઝન છે. This fall in contribution in national income of the agriculture sector is due to speedy progress of the non-agriculture sector. Industrialization પર focus, speedy progress of the non-agriculture sector is the main reason for this fall. The development of agriculture sector in the India has been complex issue, right? એની ઉપર પ્રોપર ફોકસ કરશે તો જ એનું ડેવલપમેન્ટ થશે. નેશનલ ઇન્કમ ખબર પડી ગઈ. નેક્સ્ટ ટોપિક એમ્પ્લોયમેન્ટ. એમ્પ્લોયમેન્ટની જો આપણે વાત કરીએ તો એમ્પ્લોયમેન્ટમાં બી પહેલાં કરતાં એઝ વી ડિસ્કસ્ડ કે જે બીજા બધા સેક્ટર છે, દેટ મીન્સ જે ઇન્ડસ્ટ્રી અને સર્વિસ સેક્ટરના ડેવલપમેન્ટના લીધે જે એગ્રીકલ્ચર સેક્ટર પર જે ડિપેન્ડન્સી હતી તે રિડ્યુસ થઈ છે. બટ ઇવન આફ્ટર ટુડે, બરાબર, આ બધું થયું છતાં પણ આજે we can say that the maximum employment is given from the agriculture sector, right? At the time of the independence, agriculture પર ડિપેન્ડન્સી કેટલી હતી? 72% people are engaged in the agriculture sector. 72% કેટલા છે? 72% people are engaged in the agriculture sector. 2001-2માં રિડ્યુસ થઈને થયું હતું 58%, which was further reduced in 2014-15, that means 49%. So we can say that around 49-50% people are even today included in the agriculture sector. ઓકે, એટલી જ વસ્તુ તમારે જોવાની છે. જોઈએ આપણે એક વખત બુકમાં. It is the agriculture sector which provide maximum employment in India. At the time of independence, 72% population was engaged in the agriculture and allied agriculture activity, that means cattle rearing, fishing, forest products, poultry, farming, etc. After independence of India, the development process has become a speedier, especially development of industry and service sector achieve much faster growth than the agriculture sector. Therefore, employment dependency on the agriculture sector has reduced. આ આપણે ઓલરેડી આગળ ડિસ્કસ કર્યું જ છે. In the year 2001-2, it was 58%, which came to 49% in the year 2014-15 as an employment providing sector, right? તો આપણે જોઈ શકીએ કે 49% પોપ્યુલેશનના ડિપેન્ડન્ટ ઓન ધ એગ્રીકલ્ચર સેક્ટર, જ્યારે નેશનલ ઇન્કમ એન્ડ કોન્ટ્રીબ્યુશન ખાલી કેટલું છે? 13.9% જ છે. આપણે આ બધા બાબતે આગળ ડિસ્કસ કરી જ ગયા છે. નાવ એક્સપોર્ટ ઇન્કમ, બરાબર, કે એગ્રીકલ્ચર પ્રોડક્ટથી આપણને કેટલી એક્સપોર્ટ ઇન્કમ થાય છે તો તેની વાત છે. તો આપણે પહેલાં બી આપણને ખબર છે કે જે એગ્રીકલ્ચર પ્રોડક્ટ એક્સપોર્ટ કરીને
બિફોર ધી બ્રિટિશ રૂલ બી આપણે સારી એવી ઇન્કમ અર્ન કરતા હતા, રાઈટ. જોઈએ આપણે Indian agriculture helps our country to earn foreign exchange by exporting necessary export, and it helps to import necessary goods which are not produced or produced less in the country. મેઇનલી વાત કરીએ તો આપણે મેંગો, બરાબર, મેંગોની બહુ એક્સપોર્ટ થાય છે, આપણને એક્સપોર્ટ્સ થાય છે, આપણને ખબર જ છે, બરાબર. ડ્યુરિંગ ધ સિઝન ઓફ ધી સમર મેંગોને એક્સપોર્ટ કરીને આપણે સારી એવી ઇન્કમ અર્ન કરી શકીએ છીએ, અને ઇન્કમથી આપણે જે બી જરૂરી જે આપણે ઇન્ડિયામાં પ્રોડ્યુસ નથી કરી શકતા તેવી વસ્તુને આપણે ઇમ્પોર્ટ કરી શકીએ છીએ. During the independence period, the total contribution of the India's total export is of 70%. બરાબર, 70% એક્સપોર્ટ, ટોટલ એક્સપોર્ટમાંથી 70% જે ઇન્કમ છે તે આપણને એગ્રીકલ્ચરમાંથી મળતી હતી. બટ ડ્યુ ટુ ધ ડેવલપમેન્ટ પ્રોસેસ, industry and service sector are at the topmost, and thus the contribution of agriculture sector in export earning has reduced. It can be noticed that in the year 2013-14, 2013-14 માં ઓનલી જો આપણે જોઈએ 14.2% જ ઇન્કમ આપણને એગ્રીકલ્ચર સેક્ટરમાંથી મળે છે. ઓકે, સો આ અત્યારની પ્રેઝન્ટ સિનારીઓ છે કે ટોટલ પહેલાં આપણે 70% જેટલી મળતી હતી ને અત્યારે કેટલી મળે છે? 14.2%. નાવ લિવિંગ સ્ટાન્ડર્ડ, જોઈએ કે આપણું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ બી એગ્રીકલ્ચરના લીધે કેવી રીતે હાઈ ગયું છે તે ચેન્જીસ આવીને. એગ્રીકલ્ચર ઇઝ ધ બેઝિક સપોર્ટ ઓફ ધ વર્લ્ડ્સ પોપ્યુલેશન. Agriculture has continuously improved life of the people in India also. Agriculture sector provides two type of crops. Agriculture two typesના crops provide કરે છે. એક તો ફૂડ ગ્રેન્સ એન્ડ નંબર 2 કેશ ક્રોપ. ફૂડ ગ્રેન્સ એટલે કે જેની અંદરમાં બધા જ સિરિયલ્સ ઇન્ક્લુડેડ થઈ જાય છે, બરાબર. બધા સિરિયલ્સ એટલે આપણે જો વાત કરીએ તો વીટ છે, રાઈસ છે, બરાબર, એ બધી વસ્તુ છે જે આપણે ડેઈલી ખાવામાં યુઝ કરીએ છીએ તે બધા ફૂડ ગ્રેન્સની અંદરમાં ઇન્ક્લુડ થઈ જાય છે. Due to the production of these food grains, India become a self-sufficient. જો આપણે ફૂડ ગ્રેન્સ પ્રોડ્યુસ કરીએ તો આપણે જે ડેઈલી આપણે ખાવામાં યુઝ કરતા છે તે આપણે ઇન્ડિયામાં જ પ્રોડ્યુસ કરી શકીએ, બરાબર. તો સેલ્ફ સફિશિયન્ટ થઈ શકે. કેશ ક્રોપ્સ આર ધ કોટન, જ્યુટ. આપણે કેશ ક્રોપની આગળ કાલે પણ વાત કરી હતી, તેની અંદર કઈ વસ્તુ ઇન્ક્લુડ થાય છે અંડરલાઇન કરી રાખજો. Cash crop are cotton, jute, groundnut, oilseeds, sugarcane as extra which are used as the raw material, કે જે raw material તરીકે યુઝ થાય છે તેની વાત છે. Food items are mainly included in the food grains crops, and these have showed in the rise in the production. Present farmer also engage in the production of vegetables, fruits, flowers as extra. બરાબર, વેજીટેબલ, ફ્રૂટ્સ અને ઇવન ફ્લાવર્સ, બરાબર, ફ્લાવર્સ પણ પ્રોડ્યુસ કરે છે. Therefore, it can be said that agriculture sector is satisfying requirement of agriculture goods of the people. Average food grains availability was average, એટલે કે આપણને જે ઇન્ડિયામાં પ્રોડક્શન થાય છે, બરાબર, તો તે આપણે પ્રોડક્શનની વાત કરીએ ને બધામાં જો આપણે ડિસ્ટ્રીબ્યુટ કરીએ, ઇન્ડિયાના પોપ્યુલેશનમાં જો ડિસ્ટ્રીબ્યુટ કરીએ તો પર હેડ પર ડે કેટલું આવે છે? તો 1951માં પર હેડ 395 ગ્રામ આવતું હતું. પર હેડ પર ડેની વાત છે. તો 395 ગ્રામ એવરેજ ફૂડ ગ્રેન્સ આવતું હતું, જે 2013માં 511 ગ્રામ્સ થયું છે ઇન્ક્રીઝ થઈને, બરાબર. એટલે અત્યારની જો આપણે વાત કરીએ ટોટલ પ્રોડક્શનને આપણે ટોટલ પોપ્યુલેશનમાં ડિવાઈડ કરીએ તો પર હેડ પર ડે કેટલું મળે છે આપણને? 511 ગ્રામ મળે છે. એટલે આના પરથી કહી શકીએ કે જે એગ્રીકલ્ચર સેક્ટર થ્રુ એ લિવિંગ સ્ટાન્ડર્ડ છે, બરાબર, તે કેવું ગયું છે? પહેલાં કરતાં અત્યારે હાઈ ગયું છે. કેવું ગયું છે? હાઈ ગયું છે. બધામાં ચેન્જીસ કરવાના જરૂરી છે તે આપણે નેક્સ્ટ ટોપિક્સમાં બધું જોઈશું આપણે. આફ્ટર ધેટ છે ગ્રોથ ઓફ એગ્રીકલ્ચર પ્રોડક્શન, બરાબર. તમને બધી અલગ અલગ પ્રોડક્શનનું ગ્રોથ ચેન્જીસ આપ્યું છે, આપણે બુકમાં જ જોઈએ. જો બુકમાં ગ્રોથ ઓફ એગ્રીકલ્ચર પ્રોડક્શનમાં જો આપણે ફૂડ ગ્રેન્સની વાત કરીએ, બરાબર, 1950-51 માં ફૂડ ગ્રેન્સ કેટલા મેટ્રિક ટન હતું? 51 મેટ્રિક ટન હતું, જે 2013-14માં 264.4 મેટ્રિક ટન,
પલ્સીસની વાત કરીએ તો 8.4 ઇન્ક્રીઝ થઈને 19.6. સુગર કેનની જો આપણે વાત કરીએ તો 69 જે ઇન્ક્રીઝ થઈને 348. ઓઇલસીડ્સની વાત કરીએ તો 5.1 જે ઇન્ક્રીઝ થઈને 32.9. એન્ડ જો કોટનની વાત કરીએ તો 2.1 જે ઇન્ક્રીઝ થઈને 36.5 બેલમાં આપેલું છે, બરાબર. એટલે કે આપણે એને મેટ્રિક ટનમાંની મેઝર કરી શકીએ. બેલમાં એ મેઝરમેન્ટનો જ એક ટાઈપ છે. હવે જે કીધું છે કેટલા ટાઈમ્સ ઇન્ક્રીઝ થયેલું છે તેની વાત કરી છે. ટોટલ પ્રોડક્શન ઓફ એગ્રીકલ્ચર ઇન ઇન્ડિયા has increased as shown in the schedule production of food grains was 51 metric ton in 1951, which was increased to 264.4 metric ton in 2013-14. That shows about 2.5 times rise. કેટલું થયું છે? 2.5 ટાઈમ રાઇઝ થયું છે. Whereas production of sugarcane was 69 metric ton, which was increased to 348 metric tons in 2013-14. That is so about 5 times. કેટલું ઇન્ક્રીઝ થયું છે? 5 ટાઈમ ઇન્ક્રીઝ થયું છે. Here oilseeds and cotton show that tremendous rises, એટલે કે એની અંદરમાં ખૂબ જ ઇન્ક્રીઝ થયું છે. In which oilseeds was 5.1 metric ton in 1951, which rose to 32.4. That means 6.35 times rises. And cotton was 2.1 metric bales, rose to 36.5 metric bales in 13-14. That means 17 time rise. બરાબર. કોટનમાં સૌથી વધારે આપણને ઇન્ક્રીઝ જોવા મળે છે. સો વી કેન સે ધેટ કે જે કેશ ક્રોપ છે તેની અંદરમાં ઇન્ક્રીઝ આપણને વધારે જોવા મળે છે. ધેટ બીકમ પોસિબલ ઓનલી ડ્યુ ટુ ધ કલ્ટિવેટેડ લેન્ડ એન્ડ રાઇઝ ઇન ધ હેક્ટર વાઇઝ પ્રોડક્ટિવિટી. એટલે કે આપણે જે ટેકનિકલી પ્રોડક્શન, સાયન્ટિફિકલી પ્રોડક્શન કરવા લાગ્યા, બરાબર, લેન્ડનો બેનિફિશિયરી રીતે યુઝિસ કરવા લાગ્યા, તો તે ઇકોનોમિકલી યુઝિસ કરવા લાગ્યા, તો તેના લીધે જે ઇન્ક્રીઝ છે તે પોસિબલ થયું છે. Now, last point, base for industrial development. Base for industrial development. So we already discussed that agriculture sector provides raw material to the industries. બરાબર. સો એ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ માટે એગ્રીકલ્ચરનું બી ડેવલપમેન્ટ થવું જરૂરી છે. એગ્રીકલ્ચર ઇઝ અ બેઝ ફોર ધ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર ઓફ ઇન્ડિયા. એગ્રીકલ્ચર પ્રોવાઇડ્સ required raw material to the industrial sector to do production as per capacity of agriculture sector to attain possible development. In addition to that, rural area are becoming big market for the industrial products because about 69% population of India live in rural areas. હવે જે આપણે રૂરલ એરિયાઝની વાત કરીએ તો વી ઓલ નો દેટ કે રૂરલ એરિયામાં જે 69% પોપ્યુલેશન લીવ કરે છે તેમાંથી મોસ્ટલી પોપ્યુલેશન એગ્રીકલ્ચર પર ડિપેન્ડન્ટ હશે. સો એગ્રીકલ્ચર સેક્ટરનું જો ડેવલપમેન્ટ થશે તો એ લોકોની શું વધવાની છે? ઇન્કમ વધવાની છે. શું ઇન્ક્રીઝ થવાની છે? ઇન્કમ ઇન્ક્રીઝ થવાની છે. અને એ લોકોની ઇન્કમ ઇન્ક્રીઝ થશે તો એ લોકોની ડિમાન્ડ પણ ઇન્ક્રીઝ થશે. ડિમાન્ડ દેટ મીન્સ કે પહેલાં આપણે જોયું હતું કે પહેલાં એ લોકો પ્રાઇમરી એટલે કે જે જરૂરી છે, બરાબર, તો તેની ડિમાન્ડ કરે ને એ સેટિસ્ફાઈ થઈ જાય, પછી ધીમે ધીમે એ લોકો લક્ઝરિયસ પ્રોડક્ટની ડિમાન્ડ તરફ મૂવ કરે છે. તો વાત કરી છે કે ડ્યુ ટુ ધેટ ઓનલી રૂરલ એરિયા આર ડિમાન્ડિંગ ઇન્ડસ્ટ્રી પ્રોડક્ટ્સ લાઇક ટેલિવિઝન, ફ્રીજ, બાઇક, મોબાઈલ એટસેટ્રા. બરાબર, કે જે ટીવી છે, ફ્રીજ છે, બાઇક, મોબાઈલ એ બધાની ડિમાન્ડ બી ઇન્ક્રીઝ થવાની, તો ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરનું ડેવલપમેન્ટ તો તેના થ્રુ બી પોસિબલ થવાનું છે. બરાબર. જો રૂરલ એરિયાના પોપ્યુલેશનની ઇન્કમ ઇન્ક્રીઝ થશે તો એ લોકોની ઇન્ડસ્ટ્રીયલ રિલેટેડ ડિમાન્ડ પણ ઇન્ક્રીઝ થવાની છે. તો આ રીતે બી એ બેઝ પર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ થવાનું છે. રાઈટ. સો આ આપણા 6 પોઈન્ટ્સ હતા. કોન્ટ્રીબ્યુશન ઇન ધ નેશનલ ઇન્કમ, એમ્પ્લોયમેન્ટ, આફ્ટર ધેટ એક્સપોર્ટ ઇન્કમ, લિવિંગ સ્ટાન્ડર્ડ, ગ્રોથ ઓફ એગ્રીકલ્ચર પ્રોડક્શન એન્ડ બેઝ ફોર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ. જોઈ જોજો 5 માર્ક્સની અંદરમાં આ ક્વેશ્ચન પૂછાવાના ચાન્સીસ છે. કોઈ આના જે મેઇન પોઈન્ટ્સ તમને જે આજે ખબર પડી તે બુકની અંદરમાં તમારે લખી દેવાના છે. કોઈ બી કન્ફ્યુઝન ક્વેરીઝ હોય તો પૂછી લેજો. થેન્ક યુ.